આવ્યું પાણી. તો ચાલો મિત્રો તમે પણ દર્શન કરી લેજો. ખોડિયાર માના સરસ મજાના દર્શન પણ થઈ જશે ને જો તો જો આપણે પછી નાળિયેરનું પાણી પીને મકાઈ પણ મસ્તીની છે ને મકાઈ પણ ખવડાવી આપણને. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં ને મજામાં જ રહેજો. અમે પણ મજામાં છીએ. બધાને રામ રામ ને સીતારામ, જય શ્રી કૃષ્ણ. બધા હાજરનારો રહી શુભેચ્છા આપું છું. આજે આપણે આવી ગયા છે મસ્તરામ ધારા, અને મસ્ત ધારા નથી જવાનું છે અમારા ખોડિયાર મંદિર તરફ. અહીંયા આવેલું છે ખોડિયારમાં ગુફામાં આવેલું છે. ખોડિયારમાં નું મંદિર ગુફામાં આવેલું છે દરિયા કિનારે. આપણે ત્યાં જવાનું છે, તમને ત્યાંના દર્શન કરાવવાના છે ખોડિયારમાં ના. તો મિત્રો તમારે દર્શન કરવા છે ખોડિયારમાં ના, તો તમને દર્શન કરાવશું ને અહીંનું તમને જે નજારો હશે એ પણ તમને બતાવશું. તો ચાલો મિત્રો આપણે ખોડિયારમાં દર્શન કરવા તમને લઈ જઈએ. સાથે સાથે અહીંયા ગુફાઓ પણ આવી છે ને બહુ ઘણી બધી ખાણો પણ આવેલી છે. આ બાજુ છે ને આપણે જવાનું છે, આ બાજુ આપણે મસ્તરામ ધારા દરિયા કિનારો આ બાજુ આવેલું છે ને સામે ઓલું મંદિર દેખાય છે ને એ રામાપીર નું મંદિર આવેલું છે. આપણે આ તરફ થી આવ્યા છીએ મસ્તરામ ધારા તરફ. આપણે આ તરફ જવાનું છે, જ્યાં બોર્ડ મારેલું છે ખોડિયારમાં ગુફા દરિયા કિનારા નો આશ્રમ ત્યાં લખેલું છે. તમે કોઈ આવો ને તો જરૂર અહીંયા આવજો ખોડિયારમાં ના મંદિર. આપણે જવાનું છે આ તરફ જવાનું. સામે ઓલી પેલી ગાડીઓ પડી છે ને ત્યાં જવાનું છે, તમે જોઈ શકો. આ છે ખોડિયારમાં મંદિર, ત્યાં આવેલું છે ને આપણે અહીંથી જવાનું છે આ રસ્તે. હાલો હાલો તમે ચાલો ગાડી લઈને મિત્રો તમે પણ અમારા કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો. અહીંયા આ બધી ખાણો છે. બહુ મોડું થઈ ગયું ને તો પાછું વહેલા નીકળી જવાય, કેમ કે આ બાજુ જંગલ વિસ્તાર કહેવાય ને અમારા હાવીર ની બહુ આમ બીક રહે દીપડાની ને એની. આમ તો ચાલો મિત્રો હવે તમને છે ને ખોડિયારમાં દર્શન જ કરાવવાના છે. અહીંયા આજુબાજુની જગ્યા પણ બતાવવાની. આ ખાણ છે, અહીંયા જો બેલા કાપે હો, તમને દેખાડીએ. આ બાજુ છે બેલા કાપે, આ બેલા ની ખાણ છે. પડી ગયેલું છે નકર હતું નહીં, કેમ લાગે? આવી કાંક ખાણ અહીંયા આવેલી છે ને. અહીંયા બેલા પણ આના બેલા પણ બધા કાઢે છે, તમે જોઈ શકો છો. ખડકેલા છે આ બેલા ના બેલા બધા કાઢેલા છે. આ છે જો અહીંથી આમાંથી ને બેલા પણ કાઢી શકે છે. જો આ ખાણ માંથી બેલા કાઢતા કામ એવું છે. તો હાલો મિત્રો હવે અમે આમ જઈએ. અને બે સાથે આવ્યા છે. છોકરાને નથી લાવ્યા કેમ કે વરસાદ વાતાવરણ છે ને. કાલે વરસાદ બહુ જ હતો, કેટલો બધો વરસાદ આવેલો હતો. જો આ છે આ બે રસ્તા પડે છે. મોટી ગાડી લઈને જવું હોય તો નીચે ત્યાં જઈએ. આપણે અહીંથી જવાનું. હવે આ રસ્તો છે ને અહીંથી આપણે ખોડિયારમાં ધજા દેખાય. આ બાજુ પણ ખાયલો ને એવું છે. આ બાજુ જંગલ વિસ્તાર છે ને ઓલું છે પેલી નિશા છે મારા ગામની. જો આ છે જૂના રાજપરાની નિશા છે, અમારા ગામની નિશા છે. તો જો અહીંનો નજારો પણ જોવા જેવો છે. પણ અમે આ બાજુ અમે તો હા ઓરા રે ને તો કારક જ આવીએ, ઓછા આવીએ અને બહાર ના વધારે આવે ફરવા. તો જો આ બાજુ કેટલી બધી મોટર પડી છે ને આજે રવિવાર છે એટલે બહુ ઘણા બધા માણસો ફરવા આવે છે. મસ્તરામ ધારા ને ખોડિયારમાં ગુફામાં આવેલા છે. તો એ ગુફાનો નજારો તમને બતાવવાનો છે. અહીંનો રસ્તો જો આવો છે. અહીંયા પણ આ બાજુ ખાણ આવી જો તમે જોઈ શકો છો ને. આવી પેલા ખાણ હતી જો, આમાંથી બધા બેલા કાઢતા. પેલા હજી અમુક કાઢે છે કાઢવા વાળા પણ, કેમ કે હવે આ બાજુ પોલીસ ની હોય ને તો જો આ બાજુ ટ્રાફિક એટલી સમજાય, પોલીસ પણ બેઠી, મોટર એટલી બધી આવેલી છે. જો તમે જોઈ શકો છો. ફરવા આ તો રવિવાર છે એટલે બહુ માણસો ફરવા આવે છે. તો ચાલો મિત્રો હવે અમે મંદિર તરફ જઈએ. અહીંયા ઘણા બધા ફરવા પણ આવે છે, તમે જોઈ શકો છો. જો ઓલી ગાડી ની કોની આમ તો તમે જોઈ શકો છો. આ ગાડી શેની છે? પોલીસ ની છે કે પોલીસ ની ગાડી લાગે છે. પોલીસ મકાઈ ખાય છે. આ બાજુ ત્યાં એટલી બધી ગાડીઓ છે ને બધા ફરવા આવે. અહીંયા બધા આજે રવિવાર છે. હવે અમારે મંદિર તરફ જવાનું છે. હાલો અહીંયા આપણે આ બાજુ જવાનું છે મંદિર તરફ. તો જો આ છે ઉતરવાનો રસ્તો છે, તમે જોઈ શકો છો. આપણે અહીં આવ્યા છીએ આ બાજુ. અહીં દુકાન છે બાજુમાં. તો હવે આપણે મંદિર તરફ જવાનું છે. અહીં જો દાદરા છે પગે ઉતરવાના છે. અહીંયા જો દુકાને આવેલી છે. તમારે કાંઈ પણ વસ્તુ લેવી હોય તો અહીં દુકાને છે. ભાગ ની બધી સુવિધા છે, તમારે બધી વસ્તુ મળી રહેશે. મકાઈ છે, ભૂંગળા બટેટા છે. કાકા દુકાન ગમે આવો ને તો અહીં દુકાન પણ છે. ભાગની ભૂંગળા બટેટા, મકાઈ, નાળિયેર પાણી. જો સરસ મજાની દુકાન છે. અહીંથી ને પણ ગાડી આવે. સામે જો ગાડી પડી છે. હિંમત દાદા અહીંયા નાળિયેરના પાણી તો થઈ ગયા પણ એમાં મલાઈ મલાઈ આવે એમાં. હિંમત દાદા ની દુકાન અહીંયા આવેલી છે ખોડિયાર મંદિરે. ખોડિયાર મંદિર અહીંયા આવેલું છે. આ છે ભૂંગળા બટેટા. જો અહીંયા જો ભૂંગળા બટેટા બધું રાખે છે. ભાગ ને એવું પણ રાખે છે, તમે
જોઈ શકો છો. જો અબલા ને એવું પણ રાખે. તમે કોઈ આવો ને તો આ ખોડિયારમાં ના મંદિરે જરૂર આવજો. અહીંયા આવવાનું ભૂલતા નહીં. અહીંનો બધો રસ્તો અને આમ બધો સારો પણ મળી રહેશે. તમે જોઈ શકો છો. જો અહીંયા મકાઈ એવું પણ છે. નાળિયેરના પાન 40 રૂપિયા નાળિયેર પાન. કિંમત છે ને નાળિયેર ફોડે. જો કઈ કિંમત નાળિયેર ફોડે છે. જો નાની દુકાન છે. કિંમત પાણી બોટલ પણ છે. તમે જોઈ શકો છો. 20 રૂપિયા વાળી 10 વાળી છે. 10 રૂપિયા વાળી મળી રહે છે. નાળિયેરના પાણી પણ જવામાં કાચી દેખાય છે. જો મકાઈ સાથે બતાવી અહીંયા તાજી તાજી બાફી નાખે તો અહીંયા મકાઈ 70 રૂપિયા મકાઈ છે. ચાલો આપણે નાળિયેરના પાણી પીએ છીએ. અહીંયા મને હિંમત દાદાની દુકાન આવ્યા છે ને તો જો આપણે પછી નાળિયેરનું પાણી પીને મકાઈ પણ મસ્તીની છે ને મકાઈ પણ ખવડાવી આપણને. તો હાલો મિત્રો મકાઈ ખાવા. તમે પણ આવવાનું ભૂલતા નહીં આ દુકાને. જરૂર વિઝિટ કરજો. ચાલો મિત્રો તમને ખોડિયારમાં ના દર્શન કરાવીએ. સરસ મજાનું ખોડિયારમાં નું મંદિર આવેલું છે. તો ચાલો તમને દર્શન કરાવીએ. તો ચાલો મિત્રો આજે પાતળ ખોડિયારમાં કહેવામાં આવે છે ને એમના દર્શન જો સામાન દેખાય છે. ચાલો તમને ત્યાં દર્શન કરાવવા લઈ જાઓ. ચાલો મિત્રો તમને દર્શન કરાવીએ ખોડિયારમાં ના. અને સરસ મજાનો ગુફા પણ છે. જો તમે જોઈ શકો છો. એક બાપુ પણ રહે છે. તો આ છે પાતળ ખોડિયાર મંદિર. જો તમે જોઈ શકો છો. સરસ મજાના ખોડિયારમાં પણ છે. તો ચાલો મિત્રો તમે પણ દર્શન કરી લેજો. ખોડિયારમાં ના સરસ મજાના દર્શન પણ થઈ જશે ને મારે પણ દર્શન કરવાના છે. તો તમે પણ દર્શન કરી લો. તો કોમેન્ટમાં જય ખોડિયારમાં લખવાનું ભૂલતા નહીં. આ છે ગુફા ને દર્શન કરવા આવવાનું મિત્રો ભૂલતા નહીં. અમે બંને માણસ આવી ગયા છીએ દર્શન કરવા. અદભુત ગુફા છે અને તમે પણ દર્શન કરી લો. મસ્તરામ ધારા ખોડિયારમાંની મૂર્તિ કેટલી સરસ મજાની છે. તમે જોઈ શકો છો. નિરખીને જોવો. તો અહીંયા અદભુત ગુફા છે. જો મિત્રો સરસ મજાની. તો અહીંયા બાપુ આવેલા છે. તમે પણ દર્શન કરજો બાપુના. બાપુ અહીંયા ખોડિયારમાં મંદિરે હોય છે. એમાં સરસ મજાના દર્શન પણ અમને થઈ ગયા. અહીંયા બાપુ છે. બાપુ અહીંયા બાપુ તમારું નામ શું છે? મહાત્મા પ્રેમદાસ નામ છે મારું. હાલો મિત્રો તમે પણ આવો ને તો અહીંયા જરૂર દર્શન કરવા આવજો. ને અહીંયા ખોડિયારમાં નું મંદિર આવેલું છે સરસ મજાનું. તો મિત્રો કેટલો જોરદાર દરિયો છે અમારા ગામનો. સરસ મજાનો. જો કેમ પણ કઈ ઘટે એટલે આ તો દરિયો ગાંડો થઈ ગયેલો છે આજ. કેમ કે ચોમાસું હોય ને દરિયો આમ ઉડાન થાય મિત્રો. તો મિત્રો જો તો અહીંયા દરિયો કેટલો જોરદાર ઉડાન થઈ ગયો છે ને. અને આ ગુફા વાળી ખોડિયારમાં ના દર્શન કરવા આવ્યા હતા. અદભુત જગ્યા છે અને જોરદાર છે. દરિયો આ જે છે ને મોટા મોટા લોટ આવે છે મિત્રો. અને આ પથ્થર પણ પેલા નહોતા પથ્થર દેખાતા. હવે પથ્થર દેખાવા પેલા રેતી બહુ હતી એમ. અને આ રેતી પેલા જોરદાર હતી. અને પાણી નહીં આવે પાસે. અને બહુ બીક લાગે છે મિત્રો. કેટલું પાણી આવે છે આજકાલ ચોમાસું છે ને એટલે દરિયો છે ને વરસાદ ની લીધે બહુ આઘાત થાય. અને કેટલી લોટ મોટા મોટા આવે છે. મોટા મોટા લોટ આવે છે. અમુક લોકો એ લોકો ફરવા આવે એ લોકો અત્યારે દરિયામાં નાવા નહીં જવાનું મિત્રો. નાવા જાવ તો તમને તાણીને ખેંચી લેશે. એટલે અંદર કોઈ આવશે નહીં. અને દરિયો પણ પછી બહાર નહીં કાઢે. તમને મરી જશો ને પછી બહાર કાઢશે દરિયો. એટલે અંદર દરિયામાં નાવા ન જતા મિત્રો. એટલે અમારી વિનંતી છે. જો મિત્રો આનો દરિયો કેવો ગાંડો થઈ ગયો. મને આ દરિયાના મોજા જોઈને તો એટલી બધી બીક લાગે ને કે વાત પૂછો. આમ જો તો એટલે તો હાઈ માથે ફરી રહ્યો. આમ જો પણ કેવું ઉલ્લે નો વાયા નાના છોકરા લઈ નો વાયા પાછું. કેટલા મોટા મોટા મોજા ઉછળે છો. આનું જો આ ખોડિયારમાં નું મંદિર છે ને આ દરિયો હાવ કાંઠે છે ને દરિયો ભરાવા આવ્યો છે. આમ અત્યારે નો હવે ફરવા બહુ બીક લાગે. કોઈ પણ આવ્યું હોય તો કોમેન્ટમાં જરૂર કહેજો કે દરિયા કોણ કોણ ફરવા આવ્યું છે એ પણ કોમેન્ટ કરજો. તો કેવા મોટા મોટા મોજા ઉછળે છે ને અમે તો આમ તો મોજા છો પણ અમારા છે ને લોટા ઉછળે એમ કે મિત્રોને હું કહેવાય મોજા ઉછળે એમ કહેવાય છે. તમારી ભાષાનો દરિયાને હું કે મોજા ઉછળે એમ કહે છે. જરી કોમેન્ટ કરજો. હું તો લોટ કહું લોટ. મોજા ઉછળે તો મોટા મોટા રસ્તે જોર અમારા ગામની કેકટ છે. જો તો આવો ગામ દરિયો છે. અહીંનો અમારો મોજીલો નાનકડું જૂના રાજપડા ગામ છે ને મોજે મસ્તરામ ધામ છે. અહીંયા કોણ કોણ આવ્યું છે ખોડિયારમાંના દર્શન કરવા એ કોમેન્ટ કરજો ને કોમેન્ટમાં જય ખોડિયારમાં લખવાનું ભૂલતા નહીં. ચાલો મિત્રો દરિયાની મોજ માણવા અને દરિયામાં નાહવાની કોને મજા આવી છે. મને મજા આવી છે. હા હો. તો જો અહીંયા તો દરિયાના મોજા કેમ ઉછળે. આમ જો બધા આમ બેઠા છે. બધાને ઘણું મન થાય નાવા જવાનું પણ આમાં ક્યાં નાવા જાવું. બધા કરે નખરા કરે આમ જો. મને મજા આવી છે. મને મજા આવી છે. મજા આવી ને આવ્યું પાણી આવ્યું. જૂના રાજપડા. હા હો નાવા ના જવાય હો. જવાનું છે કેમ કે અમારો વરસાદ અંધારેલો છે. હાલો મિત્રો તો ખોડિયારમાં મંદિરે ગયા ને તો વરસાદ જોયો બધું આવ્યો છે. આમ જો
હમણાં અહીં દુકાને ઊભું રહેવું પડ્યું હો. દુકાન આવીને આમ જઈ દુકાનમાં ગળી ગયા જો. આમ જો બધા અહીંયા ફરવા આવ્યા ને બધા પલતા ઊભા રહી ગયા છે. તો અમારું ઘર આખું નથી પણ વરસાદ જ એટલો બધો આવે છે. જો કેટલો વરસાદ આવે છે. અમારે તો જઈ ગાડી પડી છે એમાં શેને ખરી ગઈ એટલે ગાડી બહુ વાંધા પડે. શેન ખરી ગઈ છે તો વરસાદ જાય પછી અમે ઘરે જાશું. ચલો મિત્રો, જો આપણે વરસાદ વરસાવીને આવ્યા પણ અહીંયા ઘરે આવ્યા ને ત્યાં લાઇટે વહી ગયેલી હતી ને મારે રાંધવાનું પણ બાકી હતું તો મેં રાંધી નાખ્યું. અને રાંધીને જો અમારા શિવમભાઈ છે અહીં વાળું કરવા મીના છે. સાથે આમાં નેનછી બેન હુતા થાય અને હુવરાવીને ઘરે અમે ગયા હતા ખોડિયાર મંદિરે. જાગી તે બાપ દીકરી જો બે રમાડે છે આમાં નેનછી બેન ને. કા નેનછી હું છે આમાં નેનછી વલોગ બનાવે. કા નેનછી વલોગ બનાવે ને એમ આમ રાખવાનું. હાલો તમને જો નેનસી શીખવાડે છે આમ વલોગ ઉતારવાનું. ને અમારો વિડીયો તમને ગમ્યો હોય ને તો સરસ મજાની કોમેન્ટ કરી દેજો. સાથે નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં. ને ફરી મળશું નવા વલોગ સાથે. ત્યાં સુધી બાય બાય.